પ્રકારની અફવાઓ વાયરલ થઈ રહી છે। આ અફવાઓને લઈને હવે કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીએ લોકોને શાંતિ જાળવવા અને અફવા પર વિશ્વાસ ન કરવા અપીલ કરી છે। કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીએ જણાવ્યું છે કે મધુબન ડેમ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને ડેમમાં કોઈ તિરાડ પડી હોવાની કે ડેમને કોઈ જોખમ હોવાની વાતો સંપૂર્ણપણે ખોટી છે। તેમણે લોકોને સોશિયલ મીડિયા પર ફરતી અફવાઓથી દૂર રહેવા અને માત્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી અધિકૃત માહિતી પર જ વિશ્વાસ રાખવા અનુરોધ કર્યો છે। ધારાસભ્યએ વધુમાં જણાવ્યું કે હાલ વહીવટી તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને જરૂરિયાત મુજબ સમયસર માહિતી આપવામાં આવી રહી છે। તેથી કોઈ પણ પ્રકારની અફવા ફેલાવવી કે તેના પર વિશ્વાસ કરવો નહીં અને શાંતિ જાળવી રાખવા તંત્રએ સહકાર આપવા અપીલ કરી છે। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની અંદર આવેલ મધુબન ડેમ કોઈ ફેક ન્યૂઝ મૂકીને મધુબન ડેમ ફાટી ગયેલ છે એવી અફવા ફેલાવેલ છે, જેની અફવા ઉપર ધ્યાન આપશો નહીં। તદ્દન ખોટી પાયાવિહોણી વાત છે। ડેમનો લાઈવ વિડીયો પણ મૂકેલો છે। તમામ મારી વલસાડ જિલ્લાના અને દમણ, સેલવાસ, દાદરા નગર હવેલી, ઉમરગામ, વાપીને તમામ પ્રજાને મારી જાહેર અપીલ છે કે ખોટી અફવામાં પડશો નહીં। ડેમ સલામત છે અને કોઈ પણ આ પ્રકારનું કૃત્ય થયેલ નહીં અને કોઈએ ફેક ન્યૂઝ મૂકીને પબ્લિકને ગુમરાહ કરવાનું કાર્ય કરેલ છે, જેથી આ બાબતને ધ્યાન દેશે। જીતુભાઈ ચૌધરી, ધારાસભ્ય કપરાડા। બનાસકાંઠા જિલ્લા